તો તમને રાખો તો ખબર થશે જરૂર. એક વાત સારી થઈ છે હમણાં, બાકી બીજી કાંઈ સારી ન થતી. એક વાત જંગલી આવી થશે રેવા તો પારે ઉડવું પડે આમાં તો આવી ગયું જો મિત્રો ફાઇનલી. ખબર મને હાન નહીં છે કારણ કે હાજે આપણે કબૂતર ચેન્જ કરવા આવેલા હતા જોયું ત્યારે કબૂતર. હાલો ફેમિલી, કેમ છો મિત્રો? ખૂબ મજામાં સ્વાગત છે ફરી બધાનો નવા વિડીયો સાથે. તો આજે આપણે નવા વિડીયો લઈને આવી ગયા છે. તો આપણે આજે સેટઅપનું રિવ્યૂ કરવાનું છે, બાકી એને આપણે પાડવાનું છે, પણ આજે હમણાં ટાઈમ નહીં મળે એટલે આપણે 1-2 દિવસ ખમી જાય કારણ કે ખેતરનું થોડું ઘણું કામકાજ છે અને હજી પ્લાનિંગ કરવું પડશે કે કેવી રીતનું બનાવવાનું છે. એમ એટલે આપણે પાડવાનું છે પણ 1-2 દિવસ પહેલાં વિચારવું પડશે કેવી રીતનું બનાવશું ને એનું પ્લાનિંગ કરવું પડશે. એટલે એ પહેલાં પ્લાનિંગ કરીને પછી આપણે પાડીશું, જ્યાં સુધી નહીં પાડીએ એટલે હમણાં 1-2 દિવસની થોડીક વાર લાગશે. તો મિત્રો હવે આપણે અત્યારે આવેલા હતા ધારનો ઢગલો હતો આપણે ખેતરમાં હુકાતી જાય તડકામાં એટલે હતો એને ઢાંકવા માટે આપણે આવ્યા ઢાંકી દીધો છે. થોડો ઘણો શકાય, બહુ ઝાઝો છે નહીં. તો અત્યારમાં અહીંયા આપણે ઢાંકવા આવેલા હતા અને બાકી ઓલી બાજુ આપણે ડેમમાં જવું પાણી કેટલું છે આમ જોવા જવું છે. પછી આપણે પાસે આવી ઘરે અને સેટઅપ તરફ જઈ પછી. તો હાલો વિડીયો કન્ટિન્યુ કરતા હતા. બાકી ચેનલ પર ન હોય બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે ઝટકા આપેલો એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. જો સારું બધું થોડો છે ઝટકા આપેલો હા છે, બાકી આપણો મેળો અને આ છે ઝારનો ઢગલો આપણે. તો આપણે ફટાફટ ઓલી બાજુ કાંટો મારીને પછી ઘરે નીકળી સેટઅપ બાજુ. તો સામે આપણું ઘર છે, ઓલી બાજુ સેટઅપ છે આપણું જો. હાલો તો મિત્રો અહીંયા છે બુલબુલનો માળો ગયો ઉડી ગયો છે ઈંડા છે આમાં જો હતા. એક માળો પાછળ બીજું આપણે ઢાળ્યું છે ત્યાં પણ છે, તો એ તમને બતાડી દઉં. પછી આપણે સેટઅપનું કામકાજ લઈ પહેલાં તમને માળો બતાડી દઉં. પાછળ છે ત્યાં શું છે ઈંડા છે કે બધા કીશે તો આપણે જો ઉડી ગયા છે બુલબુલ. અહીંયા છે માળો એનો જો, અહીંયા હે બચ્ચા થઈ ગયા લાગે છે જો મિત્રો. તો મિત્રો તો આ બચ્ચા થઈ ગયા છે બુલબુલનો. તો બુલબુલ છે સામે ઓલો પણ હમણાં ગજ કરતો મને ભૂલવાડવાનો ટ્રાય કરે છે, ઓલો બળતનમાં ગળી ગયેલો છે બાકી બચ્ચા છે એના. તો મિત્રો તો આ ભાઈ છે આઈના એટલે આવડા માળાના પોપટભાઈ બીજા છે. આ પોપટભાઈ નંબર 2 જો એના ઈંડા છે આવડા જંગલી સાથે. આમાં આપણે ઈંડા છે ને ચેન્જ કરેલા છે જે વ્હાઈટની ઓલામાં જોડી છે ને એમાંથી આપણે આમ મૂકી દીધા છે એટલે બિલકુલ સેફ છે અત્યારે જોવામાં. એટલે એના ઈંડા ઓલામાંથી આમાં લઈ લીધા એટલે આમાં શેકાય છે અત્યારે જુઓ. જંગલી બેઠો છે અત્યારે શાનદાર તરીકેથી તો, બાકી કાંઈ કમી લાગતી નહીં આપણને. બાકી ત્યાં ભૂપતભાઈ બેઠા ઉપર અને આવડા જે બીજું એક કબૂતર બેઠું છે એના હમણાં બાજતા હોય ભૂપતભાઈ એ આમ આવવાનું ટ્રાય કરે છે. આવડો એક ડબ્બો છે ને ખાલી એમાં જો આવડો કબૂતર બેઠું છે ને આ બધું ઈવડી પેલું બેઠું છે આ બધું જો એને છે ને આ ડબ્બામાં આવવું છે. હા ભૂપતભાઈ કાંઈ આવવા દે નહીં. તમને શું લાગે આવવા દે? કાંઈ ન આવવા દે કેમ કે ભૂપતભાઈ કહેવા છે. બાકી મિત્રો આપણે એક વાત કરીએ કે આપણે એક વાત સારી થઈ છે હમણાં, બાકી બીજી કાંઈ સારી ન થતી. એક વાત સારી થઈ છે તો એ વાત એ છે કે આપણે જે જોટા છે આમાં ઈંડા મીકા છે વ્હાઈટ જોટે છે એમાં જો એક ઈંડું છે. મેં હાજે અત્યારે મને ખબર મને હાન નહીં છે કારણ કે હાજે આપણે કબૂતર ચેન્જ કરવા આવેલા હતા મેં જોયું ત્યારે કબૂતર આમાં બેઠું એક જ કબૂતર બેઠેલું હતું એટલે મેં જરીક જોયું એક જ કેમ બેઠું હતું અંદર. મેં જરીક ઉપર ચડીને જોયું ને વધારે તો ઈંડું હતું, બાકી નકર મને કાંઈ ખબર હતી નહીં કારણ કે એક જ કબૂતર બેઠેલું હતું એટલે મને શું કે એક જ કેમ બેઠું હતું બીજું ક્યાં ગયું કે પછી જોયું તો ઈંડું હતું એટલે એક કબૂતર હાજે આમાં બેઠું. મને હાલ નહીં ખબર હતી કે આમાં ઈંડું છે એમ, પણ અત્યારે મેં તમને રીલ કરાવ્યું છે અને કબૂતર પણ ડેન્જર છે આવડે જો ચાલો મારે છે. તો મિત્રો જો ફાઇનલી આમાં એક ઈંડું મૂકી દીધું છે અને એક જંગલીનું છે અહીંયા પણ આપણે છે વ્હાઈટ જ વ્હાઈટ ઈંડા છે આમાં. તો 2 જોટાના ઈંડા છે આપણે આમાં. તો કેવા બચ્ચા છે એમ આપણે જવાનું છે તો થોડાક દિવસમાં ખબર પડી જાય. તો ઈંડા મીકાશે થોડાક દિવસ નહીં આમ તો ટાઈમ લાગશે. બાકી તો ઓલું સેટઅપ લાગે છે ને જોરદાર અત્યારે અહીંથી અને કબૂતર પણ બેઠા છે અત્યારે ઘણા બધાના. બાકી તો કબૂતર બેઠું છે ને શાનદાર આમાં ને એક આમાં. તો હાલો આપણે ઓલા સેટઅપમાં છે 1-2 ઈંડા, 1-2 કબૂતરના જંગલીના અને એક વ્હાઈટના ને આમ છે તો તમને બતાડીએ સેટઅપમાં પણ. તો હાલો આપણે ફટાફટ એ સેટઅપમાં જઈએ. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓલા સેટઅપમાં આપણે પગીએ ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો યાર.
હા મેં કબૂતર બેઠું છે ને એને પેલા આપણે હાથમાં આવે તો ટ્રાય કરીએ. હાલે આવી જા. નહીં આવ્યું ન આવ્યું કારણ કે એને ખબર પડી જશે કે હાથમાં કાંઈ છે નહીં એટલે વળી ગયું પાછું અડધેથી. આવી જા બેટા આવી જા. આજા 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 દેખ તો લઈ. આવી ગયું જો મિત્રો ફાઇનલી. હમણાં સાચી વાત રહે નહીં તો વહી ગયું ને ડાયરેક્ટ. હવે ના આવે. હવે એને ખબર પડી એટલે હવે ના આવે. ટ્રાય મારી છે 71. હા આવું નહીં તો ભાઈ વ્યા જાવ તો કાંઈ નહીં ભાઈ ન હોય. બાકી એક સુપરમેન આવ્યો છે હેઠે દોડે છે જે આપણે સ્ટાઇલ લગાવેલી છે એમાં. તો મિત્ર બાકી આ કબૂતર જો આપણે બેઠા તો એ બાજુ આપણે એ સેટઅપમાં જઈને જોઈ. તો મિત્ર થોડા ઘણા જંગલી આવી જશે ઓલી બાજુ એટલે હું ઘણી વાર ઉભો રહી ગયો કારણ કે જંગલી અંદર આવવા મળ્યા છે. ઉડી ઉડીને આવે છે. ઉપર પણ બેઠા છે એક બે અને આ બાજુ હું અંદર ગળી જશે સેટઅપની અંદર. આ બાજુથી તો 2-3 માણસ છે ને એમાં ગળી જશે. જો એક તો ગયું ને. તો મિત્રો બીજી એક વાત તમને હું કરી દઉં તો આવડે છે ને ડબ્બો થોડોક આ નીચે રહેતો હતો આવી રીતનો. સાલું પાંખમાં રહે જો આ ડબ્બો છે ને આવી રીતના આમ નીચે રહેતો આમ ઉપર ન રહેતો આવો એટલે આપણે નીચે એક સ્ટાઇલથી લગાડી દીધી છે. તો ત્યાંથી થોડોક ઉપર રહી જશે એટલે રેઠે આવી રીતના ઢાળ નીચે આમ રહેતો એટલે હવે વાંધો નહીં આવતો બહુ. જુઓ આપણે આવી જશે બીજા સેટઅપ ઉપર. તો અહીંયા આપણે કબૂતરના ઈંડા છે આપણે તો એક છે કે બે છે ઈંડા ઉપર આગળ બેઠવાનું પાછું મારવાની મારશે ચાલો. જંગલીનું ઈંડું છે મિત્રો આવડે તમને બધા જો ચાલુ કોડી નાખી નહીં તો સારું ડિસ્ટર્બ બહુ ના કરતા આપણે. તો આમાં જોઈ નેક્સ્ટમાં તો કાંઈ છે નહીં બીજે. અને આમાંથી આપણે જોઈ ડાયરેક્ટ આપણે હતું ને ડાયરેક્ટ આમાં જોઈ આપણે ખાસ આપણે આમાં ઈંડા હતા સુધી આપણે કેટલા એક જ છે જો થઈ ગયું છે એક ઈંડું છે આમાં જો. અને આમાં આપણે વાત કરીએ આમાં કંઈ છે ને ઉપર બાજુ ભૂપતભાઈ આવે ફાઇનલી. અને આમાં જે ચોટી ઘરમાં બે કબૂતર બેઠા તો આપણે આ ભૂપતભાઈને તો મિત્રો આ છે ભૂપતભાઈનો મળો. અને આપણે આમાં ઈંડા ચેન્જ કરેલા છે. અને આ હું ધરતી કે પાયો કેમ હે સુપરમેન આવ્યો પગી જો લાગે. મિત્રો આપણે આમાં ઈંડા છે જંગલીના ઈંડા આપણે વાઈટ નીચે મૂકેલા કેટલું એટલે પડે નહીં તે રહેવા દે પડશે સારું કેમ થાય છે રહેવા દે પારે ઉડવું પડે આમાં તો એક ઉડ્યું મિત્રો ઓલી બધું જંગલી. તો મિત્રો આપણે ટ્રાય કરતા કેમ પડે એમ છે કે કેમ લાગે એમ હું જોયું બીજું કાંઈ છે નહીં આમાં ટ્રાય કરતા. બાકી આમાં છે એક જંગલીનું ઈંડું જો હમણાં ઉડી ગયું છે આમાં ગયું છે ઉપર છત ઉપર. તો આપણે હવે ઓલી બાજુ જોઈ જરાક જંગલીના ઈંડા છે 2-3 માળામાં એ તમને બતાડી દઉં. તો કેટલાક જંગલીના પણ છે માળા ઓલી બાજુથી. ચાલો તો જઈએ આપણે એ બાજુ ઓલી બાજુ મતલબમાં અહીંથી તો આપણે જોઈ શકીએ છીએ પણ એટલું બધું સાફ નથી જોઈ શકતા. તો એને જોવા માટે આપણે ઓલી બાજુ જવું પડશે. તો હાલો ફટાફટ જઈએ ઓલી બાજુ. મિત્રો ભૂપતભાઈ આવી ગયા ફાઇનલી જો એનું કામકાજ શરૂ થયું. લડાઈ જંગલાનું કામકાજ હોય જંગલી આવી થયો એક છે ને આમાં આવવાનું ટ્રાય કરે છે. આમાં જો એક વાઈટના ઈંડા કેટલા છે જોઈ લઈએ આપણે કારણ કે બાજુમાં તો એક છે આમાં બે ઈંડા છે જો આમાં. અને આમાં વાત કરતો એક ઈંડું છે આપણે ઓલી બાજુથી જોઈએ. અને આમાં વાત કરીએ હવે લાસ્ટમાં તો આમાં પણ બંને ઈંડા છે બાકી કંઈ છે નહીં બીજામાં. આમાં પણ કંઈ નથી જો. તો મિત્રો અત્યારે આપણે હાથ પડી જશે ને આપણે જોવા જઈએ કે જંગલી કબૂતર ઓલી બાજુ બેઠા છે. આપણે જઈએ તો લગભગ ઉડી જાય પણ જોઈએ કેવી રીતના બેઠા છે અને અમને ઉડે કે નહીં આમ જોઈએ આપણે. તો ફટાફટ આપણે ત્યાં જઈએ. તો ધીમે ધીમે જઈ બહુ હલચલ કરવી નહીં કારણ કે થોડીક ઘણી હસલ થાય તો ઉડી જાય પાછા. તો ધીમે ધીમે આપણે જઈએ
હા મેં સેટઅપમાં ઉડે તો તમે ધ્યાન રાખજો. થોડી વારમાં આપણે ત્યાં પગી જવાનું નથી. ઉડે નહીં તો સારું. જો મિત્ર બંનેમાં બેઠા છે એક બેઠા છે ને. આજ કીધું હાથમાં આવ્યો, મને ખબર નથી કેવા કબૂતર છે આવડાવી. જો આવી રીતના કબૂતર છે આવડ્યું. અને લોકો પેલા પણ ઈંડા ચાલુ ઉડી જવાની ટ્રાય કરે. કેમ ઓલી બાજુ ન વ્યૂ જાય ખબર બાજુ વ્યૂ જાય કેમ લાગે. નાના 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 આપણે ઉડાડવું નથી તોય ચાલુ નીકળવાની ટ્રાય કરે. આવે તો ચાલુ. હા નહીં 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 જવાનું નથી. તો મિત્ર આમાં પણ છે જંગલી બેઠું છે. આમાં એક છે અને એક આમાં છે અને એક આમાં પણ છે. શનિ છે જેમાં આમાંથી લગભગ ન ઉડે. બેઠું છે જરૂર તો તમને ઝાખું ઝાખું બતાવી છે જરૂર. 3 જંગલી બેઠા જો 1 2 3. બાકી બીજામાં કાંઈ છે નહીં. બીજો અંદર ખાલી છે. બાકી ઉપર બેઠું છે આવડવા. એનો માળો છે અહીંયા. જંગલી યારે ઝોંટો લગાડેલો છે. લગાડેલો નહીં લાગી ગયેલો. હજુ આ છે ને એટલે 2 કબૂતર છે. એના ઈંડા આમાં જો 2. જો બાકી આ બધું ગીવે વાળું છે આવડવા. તો મિત્રો જંગલે જો બેઠા છે ઉડા નહીં એટલે સારું છે. ઉડવાની થોડી ઘણી ટ્રાય તો કરતા પણ ઉડી ન કે આપણે કેમ કે આ થાડો રાખતા એટલે પાછું અંદર વી જશે પછી ન ઉડ્યા એટલે કાંઈ વાંધો તો નથી આવ્યો. હવે આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ. ઓલી બાજુ એવું લાગે તો એક આટો મારતા આવી. તો મિત્રો ફિલહાલ આપણે આવી ગયા છીએ આ બાજુ. તો આ બાજુ જો થોડી ઘણી હલચલ શરૂ થઈ ગઈ છે. બાકી આમાં જોઈએ તો જંગલી જો આજ વી ગયું છે સાલું. આજ ન રહ્યું આજ વી ગયું છે. બાકી આ ભાઈ બેઠા છે ઈંડા ઉપર ઊભા થઈ ગયા લાગે. અને આમાં બેઠા છે 2 ચોટીગર. તો આને આપણે હમણાં શિફ્ટ કરવાના છે. બાકી કાંઈ છે નહીં. અને આ છે ભૂપતભાઈ. પ્યારા પ્યારા ભૂપતભાઈ. સાલા બાધો કુળમાં નામ આવે આનું. ઉપર આપણે મૂકીએ એટલે બાંધીને હંધાઈને પાડી દઈએ હેઠા એવા હે ભૂપતભાઈ. અને આ છે ચોટીગરમાં. તો કે તમે જોતા જ છો દરરોજ અંદર જંગલી છે. સાલું અત્યારે ઉડતું નથી નકર બાકી આપણે દિવસે ચડીને એટલે તારીખ ડાયરેક્ટ ઉડીને વ્યૂ જાય છત ઉપર. એટલે અત્યારે નથી ઉડતું. અત્યારે તો એને ખબર પડી જાય ઉડવી તો પાછું દેખાય નહીં કે એટલે ઉડી ન હોય એટલે અત્યારે ન ઉડે. દિવસે ઉડી જાય એનું શું કારણ છે સાલું. તો દિવસે બીતું છે અત્યારે નહીં બીતું હોય. મને એમ ક્યારેક પ્રશ્ન થાય. પ્રશ્ન એવો થાય ને વાત પૂછોમાં પણ એનું કામ જ એવું છે તો પ્રશ્ન થાય જ ને આપણને. બેઠું છે અત્યારે કેવું જો અંદર. બાકી દિવસે આપણે ચડીને એટલે આવ્યું છે સાલું. અત્યારે તો આપણે અંદર બાજુનો હાથ નાખીને બીજું છે એને પકડી લઈ તોય ન ઉડે એવું સાલું. બોલો તો મિત્રો એવું હતું આજનું સેટઅપ. તો કેવું લાગ્યું આજનું સેટઅપ રિવ્યુ. બાકી વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જણાવતા આવજો. અને બાકી લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. યાર સબસ્ક્રાઈબ કરી નાખો યાર. તો મળશે કાલે ફરી નવો વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય.